રીલ સ્ક્રોલ કરતા મને એક વિડીયો મળ્યો છે. આ વિડીયોમાં એક ભાઈ છે, સુરેશભાઈ નામના, એવું કહી રહ્યા છે કે આ મારો નંબર છે, તમારે સુરેન્દ્રનગરમાં ક્યાંય બી દારૂ જોતો હોય તો મને ફોન કરો, બેઝિઝક, પોલીસના ડર વગર. પોલીસ જોડે મારી એવી સાંઠગાંઠ છે કે તમને પોલીસ નહીં પકડે અને કોઈ જગ્યાએ તમને હેરાન નહીં કરે. આ વિડીયોમાં શખ્સ એવું કહી રહ્યો છે કે આ મારો નંબર છે અને મને આ નંબર પર ફોન કરીને તમારે જ્યાં દારૂ જોતો હોય ત્યાં મને કહો, હું આપી જઈશ, તમને દારૂ મળી જશે. આ રીલ્સ આપણે અત્યારે જોઈએ. પહેલા તો શું કહી રહ્યા છે. મારું નામ શૈલેષભાઈ ધનસુભાઈ જરૂરિયાત સુમનગર નસીબપુર રોડ દેસર ભગતવા સરવૈયાનગર. ભાઈઓ, જય કોળી સમાજ, જય માનદાતા. હું તમને વિડીયો જાહેર કરું છું કે આપ કોઈને દારૂ બારૂ જોતું હોય તો મારો સંપર્ક કરજો. મારો નંબર છે 9943 8787. બીજો નંબર એક લખી લ્યો 89 573 5 9. એ પણ મારો નંબર છે. પણ તમને કોઈ પોલીસ નહીં પકડે એની પણ હું તમને ગેરંટી આપું છું. કારણ કે સિસોદિયા સાહેબ, એલસીબી પીઆઈ અને પરમાર સાહેબ બંને જણા મારી સાથે પાર્ટનરશિપમાં ભાગમાં છે. એટલે આપ કોઈને એવી કંઈ હેરાનગતિ નહીં થાય. આપ લોકો ગમે ત્યાં એન્જોય કરી શકો છો. મારી પાસે સિગ્નેચર બેનર, આરસી, એમડી કોટી બ્લુ, પાસપોર્ટ, ટીચર્સ કોડ, અંડરવર્લ્ડ, બ્લેક ડોગ, જીન, મેજિક મુવમેન્ટ, પોટરી, આ બધી વસ્તુ છે. મારો નંબર 24 કલાક ચાલુ છે. આપ ભાઈઓને મારી નંબર આપેલ છે કે આપ મારા સમાજના લોકો બીજે ક્યાંય ન જતા દારૂ લેવા માટે. અને મને પોલીસનો પૂરો સહકાર છે. પરમાર સાહેબ મારી યાર ભાગમાં છે એટલે બીજી કોઈ મારી ચિંતા કંઈ કરવાની જરૂર નહીં. કારણ કે જ્યાં ત્યાં માલ પકડે છે ત્યાં પરમાર સાહેબ પકડે છે, પણ પરમાર સાહેબ મારી જાણે છે. અને આજે બપોરે મારા માલ પકડાવાનું તો એ સાંભળવા મળ્યું છે. પણ એમાં એવું હતું કે પોલીસને મેં કેસ આપેલો છે, 10 પેટીનો કેસ આપેલો છે. અને પોલીસને તમે કેસ કરવો પડે એટલે પોલીસને દેખાડો પડે, કામગીરી દેખાડે પડે મારા ભાઈઓ. એટલે પોલીસે કામગીરી દેખાડી દીધી છે. બાકી તમે બીજી કોઈ ચિંતા ન કરતા. આવું બધું તો હું પોલીસનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. પોલીસ કે એમ નામ તો કઈ બધું હાલતી ન હોય. પોલીસને તમે દેખાડવું પડે એટલે આપ લોકો કઈ ચિંતા ન કરતા. હું આપ લોકોને કહું છું કે આપ મને હેલ્પ કરો. હું થોડોક દડામાં છું અને પોલીસ પણ મને હેલ્પ કરે છે. પરમાર સાહેબ મને બહુ હેલ્પ કરે છે. સીસી સાહેબ મને બહુ હેલ્પ કરે છે. અને મને પોતાના ધંધો કર અને 40% તું પૈસા રાખ અને 60% અમને આપજે. એટલે 60% એમને પૈસા આપું છું. એટલે બીજી તો કોઈ ચિંતા તમારે કોઈ કસ્ટમ બને નથી ભાઈ. જે કઈ તકલીફ હતી કેસ આપવાનો તો એક આપી દીધો. 1 મહિના સુધી કોઈ તકલીફ નથી. પરમાર સાહેબ મારી હારે જ છે, સીસી મારી હારે જ છે. અને કોઈ ગ્રાહક ને કોઈ ચિંતા કરવાની જરૂર નથી મારા ભાઈ. તો બીજું તો મારા કઈ જેવું નથી મારો ભાઈ. બસ હું એટલું જ તમને કહેવા માંગુ છું કે મને આજે થી ગમે ત્યારે ફોન કરજો. મારો ફોન 24 કલાક ચાલુ રહેશે. જય મનદા, જય વેલનાથ. અન્ય સમાજ પણ મને ફોન કરજો. હું તમને પણ માલ આપીશ. ખાલી મને ફોન કરજો. હું તમને નામ કામ નહીં પૂછું, માલ આપીશ. કારણ કે મારી પરમાર સાહેબ ને વિશે એટલે મને કોઈ ચિંતા જ નથી. એમ એસપી સાહેબ કોને કામ આપે? પરમાર સાહેબ ને. પરમાર સાહેબ મારી જોડે મને કોઈ ચિંતા જ નથી. દાદા ગમે ત્યારે ફોન કરજો મને. જોયું ને મિત્રો, કેવું બિંદાસ કહી રહ્યા છે કે જે સિસોદિયા સાહેબ છે, જે પરમાર સાહેબ છે, એ મારા સાથે તેમની સાંગત બહુ સારી છે. મને એમના જોડે પાર્ટનરશિપ કરી છે કે જે 40% મારે રાખવાના, 60% એમને આપવાના. એટલે બિંદાસથી ધંધો કરવાનો. અને એવું કે છે પાછા કે એસપી સાહેબ કામ કોને આપે તો પરમાર સાહેબને કામ સોંપે છે. એટલે બિંદાસ તમે મારી જોડે દારૂ લઈ જાઓ, તમને કોઈ ચિંતા નથી. તમને કોઈ પોલીસ વાળો હેરાન નહીં કરે. મિત્રો ચલો એક વખત આપણે આ શખ્સને, જે શૈલેષભાઈ નામનો શખ્સ છે ને, જે કહી રહ્યો છે ને કે મને ફોન કરો, એમને ફોન કરીએ. શું કહે છે આપણે સાંભળીએ એક વખત ફોન કરીને. એમનો નંબર છે 9923373787, જે આ વિડીયોમાં બોલી રહ્યા છે. એ નંબર પર આપણે ફોન કરીએ. શૈલેષભાઈ બોલો? હા બોલો ને. તમારો એક વિડીયો પેલો ફરતો થયો હતો કે દારૂ જોતો હોય તો મને ફોન કરજો. એ જૂનો સાહેબ, ઘણો ટાઈમ કે મારા ભાઈ 10 વર્ષ થઈ ગયા. પણ વિડીયો તો હમણાં જ વાયરલ થયો છે. અત્યારે મળી જાય દારૂ જોતો હોય તો? મારો ભાઈ મેં ઘણો ટાઈમ થયો બંધ કરી. તો સિસોદિયા સાહેબ નું, પરમાર સાહેબ નું તમે કહેતા હતા, કેવી સાંઠગાંઠ હવે નહીં રહી? બદલી થઈ ગઈ. 10 વર્ષ થઈ ગયા બાપા. બદલી થઈ ગઈ? હા. તો હવે બીજા કોઈ સાહેબ જોડે સાંઠગાંઠ, ધંધો ફરી ચાલુ કરવા જેવું કઈ? મેં બંધ કરી નાખ્યો. સાત કરતી રીતના કરે. મેં બંધ કરી નાખ્યો. મેં ખુદ જ બંધ કરી નાખ્યો. તો અત્યારે શું કરો છો? તો અત્યારે કઈ નહીં, બીમાર હોઉં.
2 વર્ષથી. તો હવે શું, તો હવે ત્યાં અમારે દારૂ જોતો હોય તો કોનો કોન્ટેક્ટ કરવાનો? બીજો કોઈ કોન્ટેક્ટ એવું કઈ? હું જીતો જ નથી, પીવાનું બંધ કરી નાખ્યું. નગરે તમને નવો કોકનું કહું કે આ જગ્યાએ મને પીવાનું બંધ કરી નાખ્યું. શાંતિથી જિંદગી જીવું, મારા છોકરો મોટો કરું. પણ બીજે ક્યાંક મળતો હશે, તમને ખબર હશે યાર. ના ના, અમારી લાઈન જ નથી, પીવાનું બંધ કરી નાખ્યું. નગરે તમને કહું કે આ જગ્યાએ મળે, આ જગ્યાએ મળે. આ તો પેલા લાઈન ચાલતી હતી એ વખતે કેટલા પૈસા હાલતા? એટલે લાઈન ચાલુ હતી રાજસ્થાનની, જયારે નાનદાને જીવતો હતો. દસમી જોતી જીવતા હતા. ઓવરથિંગ વાળી છે લાઈન ચાલુ હતી, મેં ચાલુ હતી, એક્સપાયર થઈ ગયા હતા. તો એ વખતે મારી પૂરી થવા મરી જવાની તૈયારીમાં જ છું. તો એ વખતે તમે જે પોલીસ વાળા જે આપણે કીધા પરમાર સાહેબ ને સિસોદિયા સાહેબ, એમના લાઈનમાં કેટલા પૈસા હાલતા એવું કંઈક તો હશે ને? લાઈનમાં પૈસા નતો અમને, હું હાલતો. અમારા બેને વાત થયેલી હતી કેવી વાત થયેલી હતી? કે તારે કરવું હોય તો તારે મને 13 પટેલનો કેસ આપવો પડશે, પછી તારે દર મહિને 50,000 રૂપિયા આપવા પડશે. મેં કીધું કઈ વાંધો નહીં, 13 પટેલનો બધા કેસ આપ્યો. હમ બે નમૂને જેલમાં લાઈનમાં ડિપાર્ટમેન્ટની જેલમાં તો મેં 13 પટેલનો કેસ આપ્યો. 5 દી જેલમાં રહ્યો. બરાબર. પછી છઠ્ઠા દિવસે મેં ધંધો ચાલુ કર્યો. 7મા અને 8મા દિવસે રેડ કરી. એટલે મેં આ ગદ્દારી છે. જે કઈ કોઈ તમને 50,000 રૂપિયાની વાત થઈ હા. તો બધી વસ્તુ ખોટી પડે સાહેબ કીધું. હમ તો કારણ કે 10 પેટી પેલા કેસ આપ્યો, 10 પેટીના રૂપિયા 50,000 રૂપિયા થાય છે. 50,000 ની માંથી બીજો કઈ પાછો માર તકડાનો એટલે લાખની તો માર હતી મારી. હમ એટલે મેં વિડીયો ઉતાર્યો, કોલ ડિટેલમાં બેના નંબર આવ્યા, મેચ થયા. એ મને ફોન કરેલો, મેં એને ફોન કરેલો. હમ અમારા બેને વાત થયેલી છે. તમે મને ફોન કર્યો તમારો નંબર મારા માં દીધો હોય, મારે કોલ ડિટેલ કઢાવી તો ખબર નીકળે ને કે આ બરાબર. નંબર પર મેં આટલી વાર આટલા વાગે વાત કરેલી. હમ તમે દિવસમાં 5-6 વખત વાત કરો તો ખબર તો પડે ને કે 5-6 વખત આની યારે વાત થઈ ગઈ, 5-6 વખત મેં તમારી યારે કરેલી છે. હા તો કોઈ સંબંધ હોય અને પોલીસ હોય પછી સાયબર ક્રાઇમ માં એવું રેકોર્ડિંગ કદાચ કાઢ્યું હોય. હા આપણે તો નોલેજ નથી. આને 10 વર્ષ થઈ ગયા. હવે મારો છોકરો નાનો હોય ને મોટો કરવાનો મારી તબિયત ખાવ ખરાબ હે. હા. અને હું કઈ એવી પોઝિશન નથી. હવે દારૂ નથી મારા રસ નથી, ઇન્ટરેસ્ટ પીવામાં તેમ કહેજો. તો એ વખતે જે વખતે આપ તમે કરતા હતા એ વખતે પેલા પરમાર સાહેબ ને સિસોદિયા સાહેબ હતા, તો ભાઈ એમને કોઈ એક્શન લીધું હતું પોલીસે આ વિડીયો વાયરલ થયા ભાઈ? એમને કેસ કર્યો સાયબર ક્રાઇમ નો અને એમને સસ્પેન્ડ કરી નાખ્યા. ખરેખર મારા વાત થઈ હતી, ખરેખર હું સાચો હતો. એમાં કઈ વાત બીજી એ નહીં, આપણે સાચો જ વિડીયો ઉતાર્યો હતો, ખોટો વિડીયો ઉતાર્યો નતો. પછી આપણે એને કહેવાય ને 2019 લગી ધંધો કર્યો. બરાબર. પછી ધંધો બંધ કરી દીધો? હે પછી ધંધો બિલકુલ બંધ કરી દીધો? ના, ધંધો પછી બિલકુલ બંધ કરી નાખ્યો. 2019 માં મેં લવ મેરેજ કર્યા. એટલે હા હું લાઈન જ મૂકી દીધી. પછી બરાબર. સુધરી ગયો. પછી તો અત્યારે બીજું કોણ હાલે છે માલ? તો હું છું પીતો જ નથી, વેચતો નથી. હવે આ લાઈને જ આખી બહાર ને લાઈન ની બહાર હું કન્સ્ટ્રક્શન માં ચડી ગયો. મકાન લઈ લે અને આ બધું આપણે લાઈન બહાર થઈ ગયા. 10 વર્ષ થઈ ગયા. ડિસ્કો હોય ગયા. તો અત્યારે હાલ ક્યાં? સુરેન્દ્રનગરમાં જ? હા, હું સુરેન્દ્રનગર પ્રોપર. મારા 5 મકાન છે ખુદના. મારા મમ્મી, મારા પપ્પા, મારા ભાઈ ને. કઈ બાજુ સુરેન્દ્રનગર? હા, સરનામામાં જે હું મોબાઈલમાં વિડીયોમાં જે સરનામું બોલું છું એ સરનામું સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ દેખાય મોબાઈલ નંબર એ ચાલુ છે. આપણે કોઈનું 5-5 નું બૂથ માર્યો નથી, કોઈને બાતમી નથી આપી, કોઈને બળવા કરી નથી, કોઈના ફાગા કોંદી નથી કર્યા. તો આપણે 8 નંબર ચાલુ રાખાય ભાઈ. બરાબર. ના ના, પણ યાર ધંધો કરીને પૈસા તો બને હો. ભલે ભલે 50% બને. સેટિંગ હોય તો બને, નકર ન બને. મારો ભાઈ એ તો છે, સેટિંગ વગર તો ના બને. સેટિંગ અને એમાં પેલા એ ટાઈમે પરમાર સાહેબ ને એસપી સાહેબ જોડે ગાંઠ સાઠ સારી હતી? પરમાર સાહેબ ને સિસોદિયા સાહેબ વાત થઈ હતી. વાત થઈ પછી મેં કેસ આપ્યો. કેસ આપ્યા પછી મેં પાછો કેસ કર્યો. એમાં જ મગજ મારી થઈ, બાજાબાજી થઈ. બરાબર. તો પછી તમને હેરાન બેરાન કર્યા હતા વિડીયો બનાવ્યા પછી? સસ્પેન્ડ થઈ ગયા. હા. મારી માટે કેસમાં જે મારી ઉપર જે કેસ હતો એ વખતે ઊંડા હતો. પછી હું કોર્ટમાં હાજર થઈ ગયો અને એ સિવાયના મારા ઉપર ઘણા બધા કેસ હતા. એટલે હું બધા કેસમાં હાજર થઈ ગયો અને પેરોલ ઉપર આવ્યો. પાછા થઈ ગઈ પેરોલમાં મારે લફરું થઈ ગયું. એમાં મેં લવ મેરેજ કરી લીધા. પછી થોડોક ટાઈમ કચ્છમાં, બરોડા, બરાબર. ગોવા, દીવ, દમણ એ બધું રહેવા ગયો હતો. અરે હું શું કહું છું, મારે અત્યારે યાર
જો ને સુરેન્દ્રનગરમાં ક્યાંક બીજો કોઈ વેચતો હોય મળતો હોય મારે જોવો છે બોટલ, એટલે કોઈ ઇંગ્લિશ બધી મળી જાય? નો તારા મારી કોઈ લાઈન જ નથી મારો ભાઈ. એટલે હશે યાર, કોઈક બાબા જૂનો ધંધો કરતા હોય એટલે કોઈક તો હોય ને માણસ ઓળખતા હોય ને યાર. લાઈન જ દારૂ જ મૂકી દીધો, પીવાનો જ મૂકી દીધો મારો ભાઈ. હું તમને આની કેટલા આપું બીજી કે દારૂ પીતા હોય તો બંધ કરી નાખજો મારો ભાઈ. મારે જો 2 કિડની લીવર બધું ફેલ થઈ ગયું. અને એ વખતે એસપી સાહેબ કોણ હતા આપણે સુરેન્દ્રનગરમાં? અંસારી હતા લગભગ, અંસારી. અંસારી હતા એમ? હા, અંસારી પછી બીજા હોય તો ખબર નથી. મૂકો તમે મારા મહેમાન આવ્યા, બોલો ભાઈ. જોયું ને તમે, માણસ એવું કે છે કે આ તો બહુ જૂનો વિડીયો વાયરલ થયો છે, પણ એને એવું કીધું કે જે પરમાર સાહેબ જે સિસોદિયા સાહેબ છે તેમને મારી સાથે પાર્ટનરશિપની વાત કરી અને પછી આ ધંધો મારી સાથે બંધ કરાવી દીધો અને જે મારો માલ છે તે જ પકડીને મને કેસમાં નાખી દીધો. પણ ખરેખર એવું કહેવા શખ્સ એવું કે છે કે જે પરમાર સાહેબ હતા ને તેમની સાંઠગાંઠ એસપી સાહેબ જોડે જે તે ટાઈમે સારી હતી. અત્યારે તો મેં ધંધો બંધ કરી દીધો છે, હવે હું સુધરી ગયો છું અને આ લાઈનમાંથી બહાર આવી ગયો છું. પણ અને એક તરફ બીજી બાજુ એવું બી કે છે આ માણસ કે જો તમે બી પીતા હોય તો હવે તમે બી બંધ કરી નાખો, આ સારું નથી. પણ એવું બી કે છે કે મેં આ ધંધામાંથી 5 મકાન ઉભા કર્યા છે, ઘણી પ્રોપર્ટી બનાવી છે. આ જે દારૂનો જે ખોટો વ્યવહાર છે તો એ તેનો ધંધો કરીને ઘણી પ્રોપર્ટી વસાવી દીધી. અને પાછું એવું કે છે હા, સારી લાઈન હોય ને તો તમે પૈસા બનાવી શકો છો આ ધંધામાં. એટલે ખરેખર આ એક ગુજરાત પોલીસના મોઢા ઉપર મોટો તમાચો છે. મિત્રો, તમારું શું કેવું છે આના વિશે? તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ હલકા ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.